એમની જે એક વર્ષની આવક છે એ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા કરતાં પણ અનેક ગણી વધારે છે. આ વાત અમે તમારી સાથે એટલા માટે શેર કરી રહ્યા છે કે જે છોકરાઓ સીએ સાથે સંકળાયેલા છે અથવા ફાઇનાન્શિયલ સેક્ટરની સાથે સંકળાયેલા છે. નમસ્કાર. ટેસ્લા કંપનીના સીએફઓ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર વૈભવ તનેજાની 2024ની આવકના આંકડા જાહેર થયા છે. એ જોઈને આખી દુનિયા ચોંકી ગઈ છે, કારણ કે એમની જે એક વર્ષની આવક છે એ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા કરતાં પણ અનેક ગણી વધારે છે. આ વાત અમે તમારી સાથે એટલા માટે શેર કરી રહ્યા છે કે જે છોકરાઓ સીએ સાથે સંકળાયેલા છે અથવા ફાઇનાન્શિયલ સેક્ટરની સાથે સંકળાયેલા છે એવા છોકરાઓને આ સ્ટોરીથી ઇન્સ્પિરેશન મળી શકે એમ છે, પ્રેરણા મળી શકે એમ છે કે એક ભારતીય મૂળનો છોકરો આજે અમેરિકાની ટેસ્લા કંપનીની અંદર કરોડો રૂપિયાના પેકેજની સાથે નોકરી કરી રહ્યો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ટેસ્લાના ભારતીય મૂળના સીએફઓ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર વૈભવ તનેજાની 2024ની અંદર 1157 કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું સામે આવ્યું છે. અને વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે કે વૈભવ તનેજાએ 2024માં જે આવક કરી છે એ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા કરતાં અનેક ગણી વધારે છે. સુંદર પિચાઈ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈની 2024ની આવક છે 91.42 કરોડ. આ એમનું સેલરી પેકેજ છે. અને સત્ય નડેલાનું 2024ની આવક છે 658 કરોડ રૂપિયા. હવે તમને એમ થશે કે વૈભવ તનેજાનો સેલરી આટલો છે કે આટલી બધી કમાણી થઈ કેવી રીતે? તો એનું કારણ એવું છે કે વૈભવને આટલી મોટી કમાણી થવા પાછળનું કારણ એ છે કે છેલ્લા એક મહિનાની અંદર ટેસ્લાનો જે શેર છે એમાં 50%નો ઉછાળો આવ્યો અને એને કંપનીએ ઓપ્શન આપેલા છે. એને કારણે એની આવક, એને ટેસ્લાના શેર મળેલા છે એને કારણે એની આવક આટલી બધી ઉછળી ગઈ. આમ તો વૈભવ તનેજાની જે બેઝિક સેલરી છે એ વાર્ષિક 3.40 કરોડ રૂપિયા છે, પરંતુ કંપનીએ એની સેલરી પેકેજમાં પગાર ઉપરાંત ટેસ્લાના સ્ટોક ઓપ્શન્સ અને ઇક્વિટી એવોર્ડ એ પણ સામેલ છે. અને આ ટેસ્લાના શેર વધવાને કારણે વૈભવ તનેજાની આવક આટલી મોટી થઈ ગઈ છે. હવે વૈભવ તનેજા વિશે તમને થોડીક માહિતી આપું તો 1999થી માંડીને 2016 સુધી પ્રાઇસ વોટર હાઉસ કૂપર્સની અંદર એમણે કામ કરેલું અને 2016માં સોલાર સિટીમાં જોડાયેલા અને એ જ કંપનીને ટેસ્લાએ ટેક ઓવર કરી લીધી હતી. ત્યારથી ટેસ્લાની સાથે છે અને 2019ની અંદર વૈભવ ચીફ એકાઉન્ટન્ટ તરીકે જોડાયા અને 2023માં એમને સીએફઓનું પદ મળ્યું. હવે વૈભવ મૂળ ભારતના છે અને દિલ્હીના છે અને તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં 1999માં બીકોમ કરેલું અને 2000માં એમણે સીએ કર્યું હતું અને 2006માં અમેરિકામાં સીપીએની ડિગ્રી મેળવેલી છે. હવે તમને એમ થશે કે આ સ્ટોક ઓપ્શન અને ઇક્વિટી એવોર્ડ શું છે? તો ઘણી બધી કંપનીઓની અંદર એવી સિસ્ટમ હોય છે કે જે એમ્પ્લોઈઝ કંપનીની સાથે લાંબા સમય સુધી જોડાયેલા હોય એમને ઇનામ તરીકે કંપની કેટલીક હિસ્સેદારી આપે છે. દાખલા તરીકે સ્ટોક ઓપ્શનનો પ્લાન હોય તો નક્કી કરેલી કિંમતે ભવિષ્યમાં પોતાની કંપનીના શેર ખરીદવાની એ કર્મચારીને તક આપવામાં આવે. અને ઇક્વિટી એવોર્ડ્સની અંદર એવું હોય છે કે કંપની પોતાના જે શેર્સ હોય એ આપે અથવા તો કંપનીમાં અમુક પર્સન્ટની હિસ્સેદારી એમ્પ્લોયીને આપે. એ એમ્પ્લોયીની લાંબા સમયની કામગીરીની ક્ષમતા, એની પ્રમાણિકતા અને એનું ક્ષમતા, ઘણી બધી એનું પરફોર્મન્સ, એવી ઘણી બધી બાબતો જોવામાં આવે છે. એટલે ફરીથી એક વખત મોરલ ઓફ ધ સ્ટોરી એ કહેવા માગું છું
કે કોઈ સીએ ભણેલો છોકરો કે કોઈ ફાઇનાન્શિયલ સેક્ટર સાથે છોકરો પણ વૈભવ તનેજા જેટલી આવક મેળવી શકે છે. ખાલી એટલું જ છે કે મહેનત કરવી પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.